સો મિત્રો, આપણે ફેસ વોશ કરીને હવે આવી ગયા છે. હવે ફેસ વોશ પછી મોઇશ્ચરાઇઝર નહીં ભૂલવાનું. મોઇશ્ચરાઇઝર એ આપણા સ્કિન અને મેકઅપ વચ્ચે એક બેરિયર, એક પડદો રાખે છે, જે આપણા સ્કિનને ડાયરેક્ટલી મેકઅપના પ્રોડક્ટ ઇફેક્ટ નથી કરી શકતા. હું યુઝ કરું છું ડોટ એન્ડ કીનું જેલ બેઝ મોઇશ્ચરાઇઝર, જેમાં છે વિટામિન સી પ્લસ ઈ. મારી કોમ્બિનેશન સ્કિન છે ગાઈઝ. ક્યારેક ઓઇલી થઈ જાય છે, ક્યારેક ડ્રાય થઈ જાય છે. હમણાં હાલના વેધર પ્રમાણે મારી સ્કિન ઓઇલી છે, એટલે હું વોટર બેઝ મોઇશ્ચરાઇઝર યુઝ કરું છું. ટાઈમે મારા સ્કિનને પણ મૂડ સ્વિંગ્સ થઈ જાય છે. શું કરવું? તમે મને કમેન્ટ કરી શકો છો કે કોને આ પ્રોબ્લેમ છે અને એના માટે તમે શું કરો છો. મને પણ એડવાઇસ આપી શકો છો. થોડુંક આપણે નેક પર બી લગાવશું. સો આપણું મોઇશ્ચરાઇઝર ડન થઈ ગયું છે. હવે આપણે લગાવશું પ્રાઇમર. પ્રાઇમર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હું પ્રાઇમર યુઝ કરું છું રેરેનું બ્લર ઇફેક્ટ, જે આપણી સ્કિનમાં બ્લર ઇફેક્ટ આપે છે અને પોર્સને ઓપન કરે છે, જેથી આપણો મેકઅપ એકદમ ફ્લોલેસ દેખાય છે. જસ્ટ સિમ્પલ લુક માટે તમે આને યુઝ કરી શકો છો. એકદમ હલકા હાથથી તમે પ્રેપ કરો. સ્કિનમાં ઇઝીલી સ્મૂથ થઈ જાય છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો મારી સ્કિન બ્લર આઉટ થઈ ગઈ છે. હવે આપણે થોડુંક એવો કલર કરેક્ટર યુઝ કરીશું. મને કલર કરેક્ટર સાચે જ નથી ગમતું, બટ હમણાં ડાર્ક સર્કલ થઈ ગયા છે. એકદમ સામાન્ય આપણે યુઝ કરીશું. હું બસ આ આંગળીનો જ યુઝ કરીને ડેપ કરી દઈશ. હું ઇનસાઇડનું કલર કરેક્ટર વાપરું છું. કલર કરેક્ટ કરવાનો એક ફાયદો છે કે આપણો મેકઅપ અંડર આઈઝમાં જલ્દી ગ્રે નથી થતો. જે મેં 1-2 વખત ટ્રાય કર્યું ત્યારે મેં ધ્યાન દીધું છે, બટ તે છતાંય મને બહુ યુઝ કરવું નથી ગમતું. પણ તમે કરી શકો છો એઝ યુ વિશ. તો ડન. હવે આપણે માય ફેવરેટ મામા અર્થ, જે છે હાઇડ્રો ગ્લો સીસી સીરમ ફાઉન્ડેશન. એમાં મારો શેડ છે હની 03. આ પણ મારો શેડ તો નથી જ. હું થોડીક ડસ્કી સ્કિનની છું. આપણે નાના ડોટ્સ કરીને એને આખા ફેસ પર લગાવીએ.
આ ડે મેકઅપ છે એટલે ફાઉન્ડેશન થોડુંક ઓછું યુઝ કરશું આપણે ફ્રેન્ડ્સ. હવે મારે બ્રશ યુઝ કરવો પડશે. આ ફાઉન્ડેશન મને એટલા માટે પણ વધારે ગમે છે કારણ કે એ સ્કિનમાં એકદમ મિક્સ થઈ જાય છે. આપણી સ્કિનને બસ હલકો એવો ગ્લો આપે છે, જેથી આપણે જે સામાન્ય મેકઅપ કરતા હોય ડેલી યુઝમાં તે સારો રહે છે. તમે જોઈ શકો છો કે મારી સ્કિનમાં કેટલું જલ્દી ઓબ્ઝર્વ થઈ જાય છે અને એકદમ સ્કિનમાં એ મિક્સ થઈ જાય છે. કોણ કોણ મામા અર્થનો પ્રોડક્ટ યુઝ કરે છે મને કહી શકો છો મિત્રો તમે? આંખોની ઉપર બી હું ફાઉન્ડેશન જ લગાવી દઈશ. હું કોઈ કન્સીલર યુઝ નહીં કરું. જેમ મેં કીધું એ ડે મેકઅપ છે એટલે એકદમ સિમ્પલ રાખશું. જેટલો બની શકે એટલો તમે સિમ્પલ લુક ક્રિએટ કરશો ને એટલું લુક વધારે સારું લાગશે. અગર તમે કોલેજ ગોઈંગ ગર્લ છો તો કાં તો જોબ કરો છો. હવે આપણે જસ્ટ ફ્યુ સેકન્ડ 2-3 સેકન્ડ પછી આપણે મેકઅપ ફિક્સરને ફેસ પર અપ્લાય કરીશું. મેકઅપ ફિક્સરને અપ્લાય કરો તો ફેસથી થોડુંક ડિસ્ટન્સ રાખીને અપ્લાય કરજો. એમાં જે થોડીક આલ્કોહોલની એની માત્રા આવે છે એ આપણા સ્કિનને વધારે પડતી નુકસાન ન કરે. અને જે મેકઅપ ફિક્સરનું જે એકદમ નજીકથી નાખો તો ફ્લો જે આવે છે ને જે એ આપણી આંખમાં નડે ના, એના માટે. હવે ફ્યુ મિનિટ એને થોડું પ્રેપ કરી અને એને ટચ નહીં કરતા તે પછી આપણે આપણું કોમ્પેક્ટ બનાના પાવડર જે તમારી ઈચ્છા હોય તે તમે યુઝ કરી શકો છો. હું અહીંયા પોન્ડ્સનું નેચરલ ગ્લો તો આપ્યો જ નથી ભગવાને. મે બી નેક્સ્ટ ટાઈમ. સો જસ્ટ 1-2 મિનિટ વેઇટ કર્યા પછી આપણે આપણી સ્કિનને એકદમ લાસ્ટ ટચઅપ, લાસ્ટ તો નહીં પણ ફિક્સ કરી દઈશું, જેથી તે જલ્દી ડ્રાય આઉટ ન થાય અને પાવડર સ્કિનમાં એકદમ મિક્સ થઈ જાય અને મેકઅપ ફિક્સ થઈ જાય. વાહ વાહ, લાઈન મારીને તો બસ આપણે આંખ નીચે અને ટી ઝોન એરિયામાં આપણે એપ્લાય કરીશું પાવડર. બીજે ક્યાંય પાવડર એપ્લાય નહીં કરતા. જેને પણ પરસેવાની કે એની પ્રોબ્લેમ વધારે હોય ફેસ ઉપર એ પાવડર વધારે યુઝ ના કરતા, કેમ કે પાવડરના વધારે યુઝથી ગરમીના અને પસીનાના લીધે મેકઅપ બહાર આવી જાય છે જલ્દી. ઘણાને આ પ્રોબ્લેમ થાય છે, મને પોતાને બી થાય છે એટલે કહું છું. હવે આપણે જસ્ટ
મસ્કારા, માય ફેવરેટ. મસ્કારા ઇઝ માય ફેવરેટ. અપ્લાય કરશું ગાઈઝ. મસ્કારા હું યુઝ કરું છું એડીએસના. સામાન્ય સ્ટોર પર આ મળી જાય છે. મસ્કારાને હવે મિત્રો આપણે આઈ મેકઅપ કરીશું. તો એના માટે હું યુઝ કરું છું ગુડ ફેશનનું આઈ બુક એન્ડ ફેસ બુક. એમાં બધા જ આઈ શેડો છે, બધા જ કલરના તમને આઈ શેડો જ મળી રહેશે. ડાર્ક, લાઇટ, ગ્લિટરી, એવરીથિંગ. એન્ડ બ્લશ, ઓલ્સો લિપસ્ટિક એન્ડ ફાઉન્ડેશન. આ બુક માટે હું ફક્ત આઈ શેડો માટે જ યુઝ કરું છું આ બુક. તો હું સો આપણો લુક એકદમ મિનિમાઇઝ છે, એટલે આપણે જસ્ટ એક બે આઈ શેડો યુઝ કરીશું, જેમાં કોઈક છોકરીઓ તો એટલી મસ્ત સ્મોકી આઈ મેકઅપ એટલી મસ્ત પાર્ટીમાં કે મેરેજમાં કરીને આવે છે ને, એટલી મસ્ત લાગે છે. સો બ્યુટીફુલ. બટ સિરિયસલી મિત્રો, મને એટલું સારું મેકઅપ આવડતું નથી અને હું મેકઅપ નથી કરતી. નથી કરતી એનો મતલબ સામાન્ય કરું છું. ફિલ્મ સ્ટાર કે એકદમ પ્રોફેશનલ મેકઅપ મને નથી આવડતું. થોડુંક ગ્લિટરી ગોલ્ડન કલરનું, એકદમ લાઇટ ગોલ્ડન કલરનો આઈ શેડો આપણે લઈ અને જસ્ટ કોર્નર ઉપર એને અપ્લાય કરીશું. કેમ કે ડેમાં ગ્લિટરી બહુ ચંકી પાંડે. Nose, my favorite part of my body. So guys, so eye makeup is done. Now
ટાઈમ ટુ લિપ કેર. પહેલાં આપણે જે લિપ બામ એપ્લાય કર્યો છે એને થોડુંક આપણે આંગળીથી હટાવી દઈશું. આખું નથી હટાવવાનું, થોડુંક બસ હટાવ, જેથી આપણે લિપસ્ટિક અપ્લાય કરી શકીએ. હું લિપ લાઇનર યુઝ કરું છું સ્વિસ બ્યુટીનું બોલ્ડ મેટ, જે છે બ્રાઉન. દિવસના પ્રસંગમાં જવાનું હોય ત્યારે જસ્ટ લિપ લાઇનર અપ્લાય કરી અને ડેબ કરીને તમે સ્મચ કરી શકો છો. ઇટ્સ માય ટ્રીક. કારણ કે દિવસમાં હું સેમ વસ્તુ અપ્લાય કરું છું. સો લિપ લાઇનર ઇઝ ડન. હવે આપણે લિપસ્ટિક અપ્લાય કરું છું. લિપસ્ટિક હું યુઝ કરું છું મેટમેની, અને એનો શેડ છે 004 પિંક 04. મેકઅપમાં સૌથી વધારે મને કોઈ વસ્તુ ગમતી હોય તો એ લિપસ્ટિક છે ગાઈસ. એ લિપસ્ટિક વગર હું કોઈ મેકઅપ નથી કરતી. ખાલી લિપસ્ટિક સિવાય બધી વસ્તુ હું અવોઇડ કરી શકું છું. So guys, look my lipstick. મને ઓમ્બ્રે ઇફેક્ટ નથી ફાવતું. હજુ માસ્ટર નથી ને મેકઅપમાં, એટલે હવે આપણે આપણું આઉટફિટ પહેરી અને હેરસ્ટાઈલ કરી અને ફાઇનલ લુક પછી બતાવું. સો ફ્રેન્ડ, હું આવી ગઈ છું મારું લુક કમ્પ્લીટ કરીને. આ છે મારું ફાઇનલ ટચ, તમે જોઈ શકો છો. આ લુક ડેના નાના મોટા કંઈક ફંક્શન માટે, કોઈક નાની મોટી પાર્ટી માટે એકદમ પરફેક્ટ છે ગાઈઝ. તો તમે ટ્રાય કરી શકો છો. અને હા, મને કમેન્ટ જરૂર કરજો કે તમને મારો વિડીયો અને મારું મેકઅપ કેવું લાગ્યું. રાધે રાધે.